વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બોલવાનું તેમને ભાન રહેતું નહીં. પાડોશી તેમના કકડાથી ત્રાસી ગયા હતા. સુનિતાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી, ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતી અને મોંઘે મોઢે સહન કરતી. ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો. કમાણી કંઈ થતી નહીં. આખો દિવસ ઘરે રહેતા, તેથી તેમનો ભાવ ચીડિયો પણ થઈ ગયો હતો. એકવાર બપોરનો સમય હતો. એક વૃદ્ધ સાધુ મહારાજ આણે આવી ઊભા રહ્યા. મોઢા ઉપર ગજબનું તેજ હતું. તેમણે દાળ ચોખાની માંગણી કરી. સુનિતાબેન દાળ ચોખા આપ્યા અને બે હાથથી નમન કર્યા. તેમણે કહ્યું કે સાઈ સુખી રાખે. અને સુનિતાબેન બોલ્યા, મહારાજ, સુખ નસીબમાં જ નથી. અને પોતાના દુઃખો કહી સંભળાવ્યા. મહારાજે શ્રી સાઈબાબાના વ્રત વિશે વાત કરી. 9 ગુરુવાર નકોડા ફળાહાર કરવો અથવા એકટાણું કરવું. બને તો 9 ગુરુવાર સાઈબાબાના મંદિરમાં દર્શન કરવા અને ઘરમાં સાઈબાબાની પૂજા કરી. 9મા ગુરુવારે સાઈ વ્રતનું ઉજવણું કરવું. તેમાં 5 ગરીબોને જમાડવા, ભોજન આપવું. સાઈ વ્રતની ચોપડીઓ 5, 11, 21 યથાશક્તિ લોકોને ભેટ આપવી. તેથી બધી મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કળયુગમાં ચમત્કારી વ્રત છે. તે દરેકને ફળ્યા વિના રહેતું નથી. પણ સાઈબાબા પર શ્રદ્ધા રાખવી જરૂરી છે. તે માટે ધીરજ રાખવી. સાઈ કથાની ચોપડીઓ લોકોને આપી જે સાઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે. સુનિતાબેને પણ ગુરુવારનું વ્રત લીધું. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપ્યું. સાઈ કથાની ચોપડીઓ ભેટ કરી. તેથી તેમના ઘરમાંથી કકળાટ દૂર થયો. ઘરમાં ખૂબ જ સુખ શાંતિ થઈ ગઈ. વિજયભાઈનો સ્વભાવ જ બદલાઈ ગયો અને તેમનો ધંધો ફરીથી ચાલતો થયો. થોડા જ સમયમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ. બંને પતિ પત્ની સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ સુનિતાબેનના પાટણથી બેન અને બનેવી આવે. એકાબેનને કહ્યું કે તેમના બાળક ભણતા નથી, નાપાસ થાય છે. સુનિતાબેને 9 ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું. સાઈબાબાની ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી શકશે. સાઈબાબા પર વિશ્વાસ રાખવો. દરેકની સહાય કરે છે. અને તેમની બહેને એ વ્રત વિશે થોડી વિગત જણાવવા કહ્યું. સુનિતાબેને કહ્યું, 9 ગુરુવારે કરવા તેમાં નકોડા દૂધ, ફળ, મીઠાઈ ખાઈને કરી શકાય. ના મંદિરે દર્શન માટે બને તો જવાનું કહ્યું. આ વ્રત સ્ત્રી, પુરુષ, બાળક કોઈ પણ કરી શકે. 9મા ગુરુવારે ગરીબોને ભોજન આપવું. સાઈ વ્રત કથાની ચોપડીઓ સગા સંબંધી, આડોશી પાડોશી કે કોઈને પણ આપી શકાય. 9 ગુરુવાર અગરબત્તી, દીવો કરવા. સાઈબાબાના નામનું સ્મરણ કરવું. ધરાવી આરતી કરવી. સાઈ વ્રત કથા કરવી. તેમના બહેને રેખા થોડા દિવસમાં જ પાટણ ગયા પછી તેમનો પત્ર આવ્યો કે તેમના બાળકો પણ વ્રત કરવા લાગ્યા છે અને હવે ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમની ઓફિસમાં બધાને આપી હતી. અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણી ચારુબેનની દીકરીના લગ્ન સાઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા. તેમજ તેમના પાડોશીનો દાગીનાનો ડબ્બો ગુમ થઈ ગયો હતો. તે 2 મહિના પછી દાગીનાનો કરેલો ડબ્બો કોઈ પાછું મૂકી ગયું હતું. તેવો અદ્ભુત ચમત્કાર થયો હતો. જુગના સ્વામી જમાડું તમને રે. જમો જમો ને ગીરડી વાસી જમાડું તમને રે. કૃષ્ણ ભગવાનને ભાવના ભોજન રસના રસ કરી લેજો. જમાડું તમને રે. જમો જમો ને જુગના સ્વામી જમાડું તમને રે. સ્મિતની સાકર ને હેતના ખટરસ ખારું તીખું કહી નાખે સો. જમાડું તમને રે. જમો જમો ને જુગના સ્વામી જમા તમને રે. ગંગા યમુનાના બાબાની રે મંગાવું. હે આચમન કરાવું. જમાડું તમને રે. જમો જમો ને જુગના સ્વામી જમા તમને રે. સબરી સુદામાને વિદુરની ભાજી
તેવી તૃપ્તિ કરી લેજો જમાડ તમને રે. જમો જમો ને જુગના સ્વામી જમાડ તમને રે. ભક્તોના સાઈ મારા કરું હું તો કાલાવાલા, ભક્તોના સાઈ મારા કરું હું તો કાલાવાલા. જગને જમાડો તમે, હું શું જમાડું તમને રે. જમો જમો ને જુગના સ્વામી જમાડું તમને રે. જમો જમો ને શિરડી વાસી જમાડું તમને રે.